નમસ્કાર બાળમિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે તૈયાર? તો ચાલો આજની નવી વાર્તા. એક ભાઈ હતા. એ શું કરતા હતા? પથ્થર તોડવાનું કામ. આખો દિવસ બિચારા મજૂરી કરે, પથ્થર તોડે, પછી થાકે એટલે પોતાના ઘરે જાય. એના મનમાં કાયમ અસંતોષ કે અરે ભગવાન, આખો દિવસ મજૂરી કરવાની, આ કંઈ કામ છે પથ્થર તોડવાનું. એક દિવસ એને એવું થયું કે ખબર નહીં, મારામાં તો છે ને ચમત્કારિક શક્તિ આવી ગઈ છે, હું જે કહું એ થાય, એવું એના મનમાં થઈ ગયું. હવે એક દિવસે છે ને આમ મજૂરી કરી અને પથ્થર તોડીને ઘરે જતા હતા. રસ્તામાં એણે શું જોયું? એક વેપારી હતા, મોટા નગર શેઠ, કેવડો મોટો બંગલો, નોકર ચાકર. એને એમ થયું બસ સાચી મજા તો છે ને આ વેપારી બની જવામાં છે, મોટો વેપારી બની જાઉં, શેઠ બની જાઉં. એની પાસે તો ચમત્કારિક શક્તિ હતી ને, તો એ તો શેઠ બની ગયો. હવે તો નોકર ચાકર, મોટો બંગલો, આમાં મજા જલસા છે. એક દિવસ શું થયું ખબર છે? બેઠા હતા ને આમ દુકાને, તો ત્યાંથી સેનાપતિ નીકળ્યા. આગળ પાછળ બધાય સૈનિકો, બધાય સલામ કરતા જાય. શેઠને એમ થયું સાચી મજા તો છે ને આ સેનાપતિ બની જવામાં છે. એને વચ્ચે આમ ખુરશી નાખીને બેસવાનું, આજુબાજુમાં સૈનિક હોય એને ઓર્ડર આપવાના, બધાય સલામ ભરે. સાચી મજા તો બસ આમાં જ છે. જી છે એ સેનાપતિ બની જાઉં. ચમત્કારિક શક્તિથી પાછા સેનાપતિ બની ગયા. એ તો એ બેઠા હોય આમ ઠાઠથી, સૈનિકો આજુબાજુમાં મેદાનમાં એકલા, અને આજુબાજુમાં સૈનિક બધાય સલામ મારતા જાય. હવે એક દિવસ એવું થયું કે આકરો તાપ, અને એ તો અકળાણા. એણે જોયું કે સાચી મજા છે ને એ તો સૂરજ બની જવા. સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી હોય ને તો સૂરજ. તો એ તો શું થયા? સૂરજ થઈ ગયો. હવે એનું કામ શું? મારે તો શક્તિ પ્રદર્શિત કરવાનું જ કામ હતું. બધાને એટલા રંજાડે, એટલા હેરાન કરે, ગરમી ત્રાહીમામ. ખેડૂતનો બિચારાનો પાક ઊભો બળી જાય એટલો ત્રાહીમામ. એને એમ થયું બસ હવે હું શક્તિમાન, હવે હું સૌથી શક્તિમાન. એમાં એક નાનકડું વાદળું એક દિવસ આડું આવી ગયું. પ્રકાશ તો ક્યાંય નહીં, વાદળું આડું. ઓહો, સાચી મજા તો છે ને આ વાદળું બની જવામાં છે. હવે હું વાદળું બની જાય, સૌથી શક્તિશાળી. અને પછી શું થયું? એ તો વાદળ બની ગયું નાનકડું. વર્ષે એને મજા કરે. સાચી મજા આમાં જ છે. ત્યાં તો એક દિવસ શું થયું? એકદમ પવન આવ્યો. વાદળું તો આમથી આમ, આમથી આમ. એને એમ થયું કે હા, સૌથી શક્તિશાળી તો પવન. પવન બની જાઓ એટલે સૌથી શક્તિશાળી, મજા જ મજા. હવે એ તો એની ચમત્કારિક શક્તિથી શું બની ગયો? પવન બની ગયો. એટલો વાવાઝોડાની જેમ ચારેય બાજુ. બસ એને તો ખાલી શક્તિ દેખાડવી હતી. પવન બનીને એને એમ થયું કે હવે હું સૌથી શક્તિશાળી. કેટલી મારી પ્રચંડ શક્તિ! ઓહો. પણ એમાં એક તકલીફ થઈ. એક મોટો પર્વત આડો આવી ગયો. પર્વત આમ વચ્ચે આવી ગયો એટલે એની શક્તિ ઓછી, એટલે પવન કપાઈ ગયો. સાચી મજા છે ને, સાચી શક્તિશાળી જો કોઈ પણ બનવું હોય ને તો પહાડ બની જાઓ. ચમત્કારિક શક્તિથી શું થઈ ગયો? પહાડ થઈ ગયો. પણ એનું કાંઈ જાજુ અભિમાન ચાલ્યું નહીં, કારણ કે એ આમ શક્તિશાળીની જેમ ઊભો હતો. ત્યાં તો શું થયું? એક મજૂર છે ને એ પથ્થર તોડતો હતો. હવે એને સમજાણું. પોતે શું કરતો હતો? પહેલાં પથ્થર જ તોડતો હતો ને. ઓહો, તો પથ્થર તોડવું એ મોટું કામ હતું. ત્યાં તો એ ઝપકીને જાગી ગયો. એ શું હતું? સપનું હતું. સપનામાં પાછા ઠેરના ઠેર. પણ એક વાત શીખી ગયો. ઉઠ્યો ત્યારે શું વાત શીખી ગયો? કે દરેકની પાસે એક ખાસ શક્તિ હોય છે. તો એને અત્યાર સુધી એમ થતું હતું કે પેલું સારું, આ વધારે શક્તિશાળી, મારી પાસે તો શક્તિ નથી. પછી એને સમજાણું કે દુનિયામાં દરેક વસ્તુ, દરેક પ્રાણી હોય, માણસ હોય કે ઈશ્વરે બનાવેલી કોઈ પણ બીજી વસ્તુ, બધાની પાસે કંઈકનું કંઈક પોતાની શક્તિ છે. પણ એને ઓળખી નહોતી. ત્યાં સુધી એને શું લાગતું હતું? બીજાનું સારું. હવે એને રિયલાઇઝ થઈ ગયું કે દરેક પાસે કંઈક ને કંઈક સારું છે, દરેક પાસે કંઈક ને કંઈક શક્તિ છે.
બસ મારી પાસે જે છે એને વધારે સારી રીતે કેમ કરી શકું એ જ જોવાનું છે અને એમાં જ રાજી રહેવાનું છે. હવે એને કાંઈ અસંતોષ નહોતો. કામ તો એનું એ જ હતું, પથ્થર તોડવાનું. પણ ગઈકાલ સુધી જે એને અસંતોષ હતો, હવે એ શીખી ગયો કે હા, આ મારું કામ છે, વધારે સારી રીતે કેમ કરી શકું, બસ એટલું જ જોવાનું છે. તો ત્યારથી આનંદમાં રહેવા માંડ્યો તો વધારે સારી રીતે કામ કરવા માંડ્યો. થાક ઓછો લાગતો, પરિવારે ખુશ અને ભાઈ પણ ખુશ. તમે ખુશ થયા? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, ફ્રેન્ડ્સને શેર કરશું અને ચેનલને આવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરશું. પણ આટલું બધું કરશું તો આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.